તો હવે વાત કરીશું મુખબધિર સમાચારોની। દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના વકીલે ઈડી સામે હાજર થવા મામલે રાહત માંગી છે। દારૂ નીતિ મામલે ઈડી તપાસ કરી રહી છે અને અત્યાર સુધી કેજરીવાલને હાજર થવા માટે 9 વખત સમન્સ મોકલ્યું છે। વારંવાર મળતા સમન્સને લઈને કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી। હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં દિલ્હીના સીએમ તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ધરપકડથી બચવા રાહતની માંગ કરી છે, જેના પર ઈડીએ કહ્યું કે કેજરીવાલ તપાસ એજન્સી સામે હાજર થવાથી બચી રહ્યા છે અને બહાના બનાવી રહ્યા છે। તો સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું કે દિલ્હીના સીએમ તરફથી થયેલી અરજી યોગ્ય નથી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન પશુપતિ કુમાર પારસનું રાજીનામું સ્વીકારી લીધું છે। પારસને બેઠકોની વહેંચણીને લઈને તેમના પક્ષ સામે નારાજગી હતી, જેથી તેમણે મંત્રી પરિષદને રાજીનામું મોકલ્યું હતું અને કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી પશુપતિ પારસનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લેવામાં આવ્યું છે। પશુપતિ પારસ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના પ્રધાન હતા। હવે આ ખાતું કેબિનેટ પ્રધાન કિરણ રિજિજુ સંભાળશે। તો દરિયાઈ વિસ્તારમાં ઘૂસણખોરી અટકાવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માછીમારી કરતા બોટ પર ઓપરેશન ટીક હેઠળ QR કોડ લગાવવામાં આવ્યા છે। આ QR કોડ સ્કેન કરતાની સાથે જ પોલીસ, નેવી સહિતની સુરક્ષા એજન્સીઓને બોટ અંગેની સંપૂર્ણ વિગતો મળી રહેશે। તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ 4000 જેટલા બોટ અને સલાયા બંદરે 600 જેટલી બોટ પર ઓપરેશન ક્લિક હેઠળ આ QR કોડ લગાવવામાં આવશે। ગુજરાતમાં સૌથી મોટો દરિયાઈ વિસ્તાર અને તેનો કાંઠો છે ત્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે। આંતરરાષ્ટ્રીય જળમાર્ગથી ડ્રગ્સની હેરફેરના કિસ્સા પણ વધ્યા છે। તો અગાઉ સલાયા બંદરેથી ઘૂસણખોરી થતી હોવાના બનાવો પણ સામે આવ્યા હતા। ત્યારે બોટ પર QR કોડ લગાવવાથી માછીમારોને પણ સરળતા રહેશે, જ્યારે સુરક્ષા એજન્સીઓને અસામાજિક અને આતંકી પ્રવૃત્તિઓ રોકવામાં મદદ પણ મળશે। કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર રહેજો। રાજ્યમાં આગામી 5 દિવસ હીટ વેવની આગાહી છે। રાજ્યમાં માર્ચ મહિનામાં જ આગ ઝરતી ગરમી પડશે। તો 10 શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ છે। સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39 ડિગ્રી છે। તો ભુજમાં પણ તાપમાનનો પારો 39 ડિગ્રી નોંધાયો છે। સુરેન્દ્રનગર અને કેશોદમાં 38 ડિગ્રી ગરમી છે। અમદાવાદ અને ડીસામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે।